હવે વાત કરીએ પ્રાકૃતિક ખેતી વિશે તો દાહોદમાં દેવગઢ બારિયારા અંતરિયાળ એવા ચેનપુર ગામના ખેડૂત પર્વતભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી થકી વાર્ષિક 4 લાખથી વધુની આવક મેળવી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે સતત પ્રેરિત કરી રહ્યા છે। ચેનપુર ગામમાં પર્વતભાઈ કરીને એક ખેડૂત છે, તે વર્ષે 4 લાખ આવક ઊભી કરે છે। કઈ રીતે ઉત્પાદ કરે છે અને કઈ રીતે આવક કરે છે આપણે પર્વતભાઈ જાતે જ છે, એમની સાથે ખાસ વાતચીત કરીશું અને એમને જ પૂછશું। પર્વતભાઈ, સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટમાં તમારું સ્વાગત છે। હવે અત્યારે તમે જે ખેતી કરી રહ્યા છો, કઈ પ્રકારની ખેતી છે અને શું આગળના ખેડૂતોને કહેવા માંગો છો તમે? તો આ સાહેબ છે ને, આપણે ટપક સિંચાઈ કરીએ તો પાણીની બચત થાય અને પદ્ધતિસર બેડ ઉપર કરીએ તો આપણે કઈ પાણી વાળવાની। ટપક સિંચાઈ એટલે ખાલી બટન પાડી દેવાનું, 10-15 મિનિટ 10 ગ્રામ એટલે દરેક છોડને 10 ગ્રામ મળે અને એક જાતની ખેતી કરીએ તો નુકસાન થાય। આ લગભગ આપણે બધી જ જાતની ખેતી છે, મૂળા છે, ગાજર છે, બીટ છે, બીજા મરચી છે, રીંગણી છે, સ્ટ્રોબેરી છે, પછી ગિલોડી છે, ઉપર ગિલોડી છે, નીચે ડુંગળી છે, લસણ છે, સ્ટ્રોબેરી, એ બધું જ કર્યું। ને અમુક લોકો કે બાવટો ભૂલી ગયા એ કરવો છે, તો આ નાગલી 1 એકરમાં સાહેબ અત્યારે 2000 નો ભાવ છે। તો એમ કરતા હવે આ વખતે અમે એકદમ વધવા બાદ દરેક ખેડૂતને મારે એ વિનંતી કરવી છે, મેં ખેતી કરીને મને અનુભવ થયો છે અને મને લાભ મળ્યો છે, તમે દરેક ખેડૂતો લાભ પણ લઈ શકો ટપક સિંચાઈમાં। તો પાણી ઓછું વપરાય, મજૂર ઓછું વપરાય, ડીએપી ખાતર બંધ કરી દઈએ એ પૈસા બચી જાય, બાયોગેસ પણ સદગુરુ સંસ્થાએ આપ્યું છે એ 12,000 રૂપિયા બચી જાય છે, વીજળી બિલ બિલકુલ નહીં, એ બંધ થઈ ગયું, ડીઓપીરિયા બંધ થઈ ગયું, દવાનો છંટકાવ પણ નથી, એ જાતે દવા બનાવીએ છીએ, એ સાહેબોએ ગોઠવી આપી છે, એમાંથી દવા મારીએ તો ઈયળનો પણ નાશ થઈ જાય છે। એટલે ખેતીમાં તો અળસિયા બધા ઉપર આવી ગયા। હમણાં શિયાળાની અંદર જોશો તો હમણાં બધા બેડ પડે તો અળસિયા ઉપર છે। તો આ દરેક ખેડૂતને મારે એટલી વિનંતી છે, દરેક આ જીવામૃતથી ખેતી કરો, ગાય આધારિત। આ મોદી સાહેબ કહેતા આપણને 2 ગણી આવે પણ 3 ગણી આવક ચાલુ થઈ ગઈ, તમે 2 ગણિત કરો આજુબાજુના, એ મારું કહેવું છે દરેક ખેડૂતને, દાહોદ જિલ્લાના ખેડૂતોને મારે વિનંતી કરવી છે, ડીએપી બંધ કરો, કેમિકલ વાળી દવા પણ બંધ કરો, આપણે ઓર્ગોનિક ઘર ખાવા પૂરતું કરો, વેચાણ આપણે ઝેર ખાવું નહીં, જમીન માતાને પણ ઝેર નથી ખવડાવવું, પછી આજુબાજુના માણસને આપણું ઝેર ખવડાવવું એ પણ પાપ, ને ખાવા પૂરતું નહીં, પૂરી જમીન માતામાં આપણે એવું કરવું છે। તો જીવામૃત એટલે જીવેત બનાવશે, બંજર બનેલી જમીનને સુધારવાની છે, એટલું મારે વિનંતી છે દાહોદ જિલ્લાના ખેડૂતને। ચોક્કસથી નાની વાત પણ બહુ મોટી વાત કરી છે પર્વતભાઈએ, કે ના તો આપણે જમીન માતાને ઝેર ખવડાવીએ, ના તો આવનારી પેઢીને આપણે ઝેર ખવડાવીએ, કારણ કે તેઓ યુરિયા ડીઓપીનો ખુલ્લે બહિષ્કાર કરે છે। તમે પોતે ટીપક સિંચાઈ પદ્ધતિથી તમે જોડાવો, ઓર્ગેનિક ખેતી કરો, ઓર્ગેનિક ખેતીથી તમે ખાવા પીવાનું બધું ઉગાવો। અને વધુમાં એમણે વાત કરી કે અહીં આપણા ગામના કેટલાક આસપાસના લોકો, જે છોકરાઓ છે, જવાનિયાઓ છે, તે વિદેશ બહાર જવાનું સ્થળાંતર કરે છે કામ ધંધા અર્થે। તો તેઓ પોતે જણાવી રહ્યા છે કે બહારનું કામ ધંધો છોડીને આપણી ખેતીમાં લાગો અને ખેતી કરશો તો ખેતી આપણી માતા છે, એને ઉપજાવો અને એના અંદરથી જ આપણા 2 ટાઈમનું પેટ્યું રળો। કારણ કે બહાર જાઓ છો તો તમે 1 લાખ 1.5 લાખ રૂપિયા કમાવો છો, આ વાર્ષિક અહીંયા ઘરે બેઠા 3.5 લાખ રૂપિયાની આવક પર્વતભાઈ કરે છે। તો તેઓ પણ આગળ ખેડૂતોને તેઓ કહી રહ્યા છે કે પોતે ઘરે રહે અને ખેતી કરો। ઇરફાન મકરાણી, ગુજરાત ફર્સ્ટ, દેવગઢ બારિયા। દેવગઢ બારિયાના ચેનપુર ગામે પર્વતભાઈ કરીને એક ખેડૂત છે, તેઓ ટપક સિંચાઈ પદ્ધતિથી તેઓ ખેતી કરી રહ્યા છે। ત્યારે આપણે ચેનપુર ગામે એમના જે ફાર્મ હાઉસ છે ત્યાં આપણે આવ્યા છે। તમને બતાવવા માંગીશ કે જે A to Z સોલર ચાર્જર છે તેની શું વિશેષતા છે અને શું ખાસિયત છે, એના માટે એના સંસ્થાના જે એક અધિકારી આવ્યા છે, આપણે એમની સાથે વાતચીત કરશું। શું નામ છે સર તમારું? મારું દિનેશભાઈ સંઘાડા છે। આ જે સોલર છે આ શું કહેવાય છે? A to Z સોઇલ ચાર્જર। સોઇલ ચાર્જર, એની શું છે વ્યાખ્યા અને શેના માટે વપરાય છે? શું નાખવામાં આવે છે અને ખાતરનો ઉપયોગ કઈ રીતે આનાથી થાય? આના અંદર આપણે લિક્વિડમાં મળે આપણને, અને જે ગોબર છે, પછી ગૌમૂત્ર છે, પછી વેસણનો લોટ છે, ગોળ છે, પછી ઝાડના પાનો છે, પછી ડાંગરના જે કુસ્કા નીકળે ને એ છે, પછી જે બાકીના જે ઓરેવેલા પાન છે, પછી નીમ પાન છે, બધું ટોટલ મળાવીને 10 થી 15 જેટલી આઈટમો અંદર મિક્સ કરવાની આવે, જે આપણે અચ્છા, એટલે આ પાણીના અંદર મિક્સ કરો છો? હા, પાણીની અંદર મિક્સ થાય। કેટલા લીટરનું આ સંગ્રહ થાય આની અંદર? આની અંદર ટોટલ 2500 લીટર જેટલું થાય। આની
વપરાશ કઈ રીતે કરો છો? આનો વપરાશ તો અહીંયા ધારો કે 10 લીટરનો પંપ છે તો આપણે 10 લીટર 9 લીટર પાણી લેવાનું, 1 લીટર આનો લિક્વિડ લેવાનો છે, તો એક પંપની તૈયારીમાં એ છટાઈ જાય. ઓકે. ચોક્કસ સંસ્થાના જે અધિકારી છે તેઓ જણાવે છે કે A2 જે સોલર છે તે ખાતર નહીં પણ ખાતર પ્રમાણનું એક દ્રવ્ય ઉત્પન્ન કરે છે અને એના અંદર પાણીનો વપરાશ કરી પાણીના અંદર અલગ અલગ પ્રકારના દ્રવ્યો નાખી અને તેને એક ખાતર પ્રમાણે ઉપજાવી કાઢે છે અને એ જ પાણી આ ખેતીના અંદર વપરાય છે. ઇરફાન મકરાણી, ગુજરાત ફર્સ્ટ, દેવગઢ બારિયા.